મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં વોર્ડ નંબર 18માં ભાજપના ઉમેદવારોનો વિરોધ। વોર્ડ નંબર 18માં ભાજપે દક્ષાબેન વાઘેલાને ટિકિટ આપતા વિરોધ। સૂત્રોચ્ચાર સાથે ભાજપ ઉમેદવાર દક્ષાબેન વાઘેલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 13 બાદ વોર્ડ નંબર 18માં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો રાજકોટમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે। વોર્ડ નંબર 18માં ઉમેદવારનું નામ જાહેર થતાની સાથે વિરોધ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમસિંહ, જે રીતે નામ જાહેર થયા અને રાજકોટમાં વિરોધના સૂર એક બાદ એક ઉઠી રહ્યા છે, શું વધુ વિગત, શી વાતને લઈને વિરોધ થવામાં આવી રહ્યો છે? ચોક્કસ વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કમલમ ખાતે। તો બીજી તરફ વોર્ડ નંબર 18 ની અંદર દક્ષાબેન વાઘેલા છે, તેમના સમર્થકો રણુજા મંદિર છે ત્યાં ભેગા થયા હતા। તેમના દ્વારા પણ અન્યને ટિકિટ મળતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શહેર ભાજપની અંદર જે અલગ અલગ કોર્પોરેટરો જે કપાયા છે, ખાસ કરીને મજબૂત ચહેરાઓ જે કપાયા છે, તેને લઈ અને ક્યાંક અંદર ખાને વિરોધ છે તો ક્યાંક બહાર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી છે પોતાના સમર્થકો સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલમ ખાતે પહોંચ્યા હતા। ત્યાં તેને રજૂઆત કરી હતી। દક્ષાબેન વાઘેલા છે, તેમના સમર્થકો કોઠારિયા રોડ પર રણુજા મંદિર આવેલું છે ત્યાં ભેગા થયા હતા। તેમના દ્વારા પણ દક્ષાબેનની ટિકિટ કપાતા ભારે વિરોધ અત્યાર સુધીની અંદર 2 વોર્ડની અંદર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂત્રોચ્ચાર સાથે દક્ષાબેન વાઘેલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 13 બાદ હવે વોર્ડ નંબર 18માં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો રાજકોટમાં વિરોધના સૂર ઉઠવા પામ્યા છે। વોર્ડ નંબર 18માં ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 18માં ભાજપે દક્ષાબેન વાઘેલાને ટિકિટ આપતા વિરોધ। સૂત્રોચ્ચાર સાથે ભાજપ ઉમેદવાર દક્ષાબેન વાઘેલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।